સ્ટ્રોંગ વુમન સ્ટ્રોંગ વર્લ્ડ. સ્ટ્રોંગ વુમન સ્ટ્રોંગ વર્લ્ડ. સ્ટ્રોંગ વુમન સ્ટ્રોંગ વર્લ્ડ. સ્ટ્રોંગ વુમન સ્ટ્રોંગ વર્લ્ડ. તો આજે આપણી સાથે છે મોરબીના જાણીતા એવા વિમેન ડોક્ટર એટલે કે ડોક્ટર ભાવનાબેન જાની. તો તમે મોરબીની લેડીઝને શું કહેવા માંગો છો? સૌથી પહેલાં તો દરેક લેડીઝને ગૌરવશાળી અને 8 માર્ચ એમના માટે સ્પેશિયલ જે આખા વર્લ્ડમાં ઉજવવામાં આવે છે એના માટે અભિનંદન. સાદી ભાષામાં કહું તો નારી એટલે જિંદગીના નાટકમાં કોઈ પણ પ્રકારના રિહર્સલ વગર કરવામાં આવતી દરેક ભૂમિકા સરળતાથી નિભાવી જાય તે નારી. તો હવે આપણી સાથે છે મોરબીના મહિલા વકીલ કાજલબેન ચંદીભમર કે જેઓ વકીલ તો છે પણ સાથે સાથે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે જાહેર જીવનમાં કાર્યરત છે. કાજલબેન, તમારું મોરબીની મહિલાઓને શું કહેવું છે? નમસ્કાર. સૌપ્રથમ તો મોરબી અપડેટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મોરબી અપડેટના માધ્યમથી દેશની તમામ મહિલાઓને હું વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વરને પણ જન્મ લેવા માટે માતાની જરૂર પડે છે, ત્યારે માનવ સૃષ્ટિ ઉપર પણ મહિલાઓનું ઘણું મોટું ઋણ છે. સમાજના ઘડતરમાં પણ અત્યારે મહિલાઓનો ખૂબ ફાળો રહ્યો છે. અત્યારની મહિલાઓ રસોડાથી લઈને અવકાશયાન સુધી, કંડક્ટરથી લઈ કલેક્ટર સુધી અને રાષ્ટ્રપતિ સુધી પણ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે કે ઘરના કેસથી લઈ અને કોર્ટના કેસ સુધી મહિલાઓ ખૂબ સારી રીતે કામ કરી રહી છે અત્યારે. તો હવે આપણી સાથે છે મોરબીના બિઝનેસ વુમન ફાતિમાબેન લોખંડવાલા. તમારે મોરબીની લેડીઝને શું કહેવું છે? મોરબીની લેડીઝને તો હું એવું કહેવા માંગીશ કે આજે હું 7 વર્ષથી firstcry.com કરીને સ્ટોર ને ફ્રેન્ચાઇઝી મેં સ્ટાર્ટ કરેલી છે અને મોસ્ટલી બધા એમ્પ્લોઈઝ છે એ મેં બધા લેડીઝ જ રાખેલા છે. અને બીજું એક એવું કહી શકીશ કે જો આપણે કોઈ વુમનને એમ્પાવર કરીએ તો આપણે એના આખા જનરેશનને એમ્પાવર કરી શકીએ. અને આપણા વુમન્સ ડેમાં એમ બીજું એવું બી કહી શકાય કે ભાઈ આપણે આપણા ડ્રીમ્સ પૂરા કરવા માટે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. જસ્ટ ડ્રીમ બિગ એન્ડ ક્રિએટ ઇટ. તો હવે મોરબીના મહિલા પ્રિન્સિપલ તરીકે આપણી સાથે છે દીપ્તિબેન અગ્રાવલ. તો તમારે આ વુમન્સ ડે ઉપર મોરબીની મહિલાઓને શું કહેવું છે? વુમન્સ ડે ઉપર મોરબીના મહિલાઓને અને ખાસ કરીને દીકરીઓને એક જ અપીલ કરવાની કે જો તમે તમારા એમ સુધી પહોંચવું હોય તો એના માટે સખત મહેનત અને તમારા ફેમિલીનો સપોર્ટ હોય તો તમે 100% પહોંચી શકો છો. પણ લક્ષ્ય છે એ નિર્ધારિત હોવું જોઈએ અને એને પૂરું કરવા માટે પૂરેપૂરી મહેનત કરવી જોઈએ. એક સાધારણ ફેમિલીમાંથી આવતી એક દીકરી જો અહીંયા સુધી પહોંચી શકતી હોય તો અત્યારના છોકરાઓને, અત્યારની દીકરીઓને જે પૂરેપૂરી સફળતા મળે છે.